એ કોઈને વગડે માલી કોઈને ઝગડે માલી વગડે માલી કોઈને ઝગડે રે માલી ભલે પૂન ભલે અમારા ભાગલે તારા બાપના ઘેર જતી રહો મારે જોતી જ નહીં આરી નકર હું નહીં ખાતી બાપા વિમલો તું નેકરવાન કરાવા બાપાને ના કહેતા જઈ બીજી વાત નહીં નેકરવાની વાત તો એ ટીમ્બા એ હું કાયો છું અહીંયા અલે મારા હારાની સોરીએ દંતમંજન આ દંતમંજન તો વિમલો ખાતે શીખીયા અને આ મોટા લોકો વચ્ચે નેકરતા હોય ખબર ના પડે કે લોકોના હોમે ખાઈએ આપણને હાઈ કરી નાખી મારી તો નથી ખાતી હું તો ખાટલા બેન ખાલી બનાતી તો કા બધો બૈરો ખાઈ તો કેવી લાગો હો આ દંતમંજન ના દોત જો તમારે બૈરાને તમે આટલી વિમલ ખવા કરી કે ના ખવાય વિમલ ખવાય જઈ છે આબુ ઉચકાની જાય તમારા ઘરવાળાની આબુ જાય આપણું ના હાઈ કરી નાખી લે આ તો પેલો કાર્ય મન મળ્યો ના હોય ને ખબર પડતે નહીં યાર કોને તો વિમલો ખાઈ ખાઈ પેલો કટલો બગાડ્યો મેં કીધું આ કટલો બટલો હનો બગડ્યો પત્રો બત્રો તાન મને તો આજ ખબર પડી કે આરી ચિસ્કલ્યો મારે હ વિમલો ખાઈ ખાઈ તમે કીધું કને કા વિમલો ખાઈ એવું આ પેલો કાર્યો નહીં પેલો કાર્યો વિસ્યો હા એ કાર્ય કીધું ઈના વાજે રસ્યો નહીં એ તો આખા ગોમમાં માજો લાકડો લડમડો એટલે લાકડો લડમ પણ મી હાથો હાથ પકડી ના અલે એવું ના હોય વાત કરો રૂપિયા રે મારા હાથે કહી દીધું આ તો મારો ડોહોમાં મનમાં ક્લિયર થઈ ગયું છે યાર છોડી જ દો લ્યા એ તું બે હાથો યાર જગતમાં તો ઘણો બૈરો ખાઈ યાર બરોબર તો તમારો બૈરો એકલો નહીં ખાતી કોઈ મને એટલે મારું એમ નહીં કેવું પણ ખાય પણ આ રીતના લોકોના હોમે મોટા મોટા પેલા મારા કાકો જઈને પેલા બાપા થતા હોય ને યુવાની કોઈની શરમ રાખતી નહીં વિમલો ખાય છે આ તો પેલો કાર્યો મળ્યો ના હોય મને ખબર પડી ના હોય બરો તાના ખાતું હોય બૈરું તાના ખાતું હોય કે તારે ખાતું હોય તમારે હાથ ના હોય તાને જાને તમે પેલું એ કર્યું તાના ને એટલે સોના મોના ખાતી હતી આ તો બરાબર હું વાત કહું બાપા એ રાય આખો દારો મસાલામાં હરી મારીને ખાઈએ કોઈ નહીં કાકોય નહીં જોતો બાપોય નહીં જોતો મારી વાત સાંભળો તમે આમાં આદમી તો બધું કરે વ્યસન બરોબર પણ તમે આમાં સુધરી જાવ તો સારી વાત છે પણ એ માણસ તો હું માણસ નહીં તમે માણસ 100 નહીં 100 પણ બહેના રીતમાં રહો અહીં આ સહી કેવું થઈ તમે મારી વાત સાંભળો તીનભાઈ સાંભળો તમે મારી વાત તમે આ જે કર્યું હો ને આ બધું ખોટું કરો અહીં યાર અમે એક વીમા તમે મને એક વાર મારું ઘેર છે ને એક વાર મને જોંદી મુઈને પગ નહીં પગ તોંદી શાંતિ નહીં થાય મારા એના ભાઈ એને બોલાવો તમે જે કીધું એ ભાઈને બોલાવો ખબર તો સહી આખા ગામમાં આખો લાકડો લોમરો હોય લે લાકડો લોમ પણ મારી વાત પેલો કાર્યો 500 રૂપિયા લઈ જો 100 રૂપિયાનું કઈ આલવા તો પાછો આવ્યો નહીં મારી મારી હા કાઢ નાખું એ ઋષિ પેલો છોકરો તો જો બોલાય કરણિયાન બોલાવજે પેલા કાર્યન બોલાવ મોકલો એ માર દુસિયા આ જો સંસ્કાર મને કાર્યન બોલાવા મોકલી પેલા ભાઈને બોલાવવાનું કરો તમે તારે જો પેલા કરણિયાન બોલાય ઓમ નામ કહે તો તમારે પેલા તમારું માન બેટો બે પેલા થઈ ગયો હતે મારા છોકરાનું નામ નહીં દેવાનું તતી જ મુઠા ચડાયો તો તારા છોકરાને ઓ ટીંબા અલે પણ પેલા કરણિયાના હું કોમ કરવા લઈ જાઉં તો કે બેટા ના જાય ઓમ જાય લે 50 રૂપિયા આલું પિક્ચર જોવા જાય છોકરાને મુઠા ચડાવવા અત્યારથી આવું કરશે તમે કેમ નહીં આલતા છોકરાના આલવાના હોય પણ દરેક વસ્તુ કોમ જરૂરિયાત પૂરતી જ આલવાના હોય પૈસા આમ તમે તો પૈસા માંગે બંધ થો પેલા તમારી મને ખાવાની મન રાખવું કે નહીં રાખવું આમાં તો મોજ રાખતા નહીં ચાલુ જ કર્યું આ તો નહીં મોકલી પાહો બોલાવા કારણ કે છોકરાને કે બોલશી લે મને ફોન કરીને બોલાવે દે બોલાવે કાયમ બોલાવે હલો લે કરીએ તો કે નહીં તું અહીં આવીને 5 મિનિટ આવી છે તારું કોમ હ હાય હલાઈ હાય હાય ઓહો થોડું કોમ હ આય આવો સર પણ એક વિમલમાં જવા દે ને આટલું બધું 5 રૂપિયાની વિમલ માટે આટલું બધું લોવું ના કરવાનું હોય ડોહા આ 5 રૂપિયાની વિમલની વાત નહીં કાલ તું કરોડ રૂપિયાનું કોક કરી નાખી તો મારે કોકરા થઈ ગયો આવ્યો તો એ ઓ આયરો જતો હું કહ્યું એ તો વાત કરું તો જબરજસ્ત તણાતણ લાગો હો તણાતણ જ થાય તો ખૂબ પાડી ગયો તો ભાઈ તું એટલે આ રમું જતો રહ્યો ને એ અમારા પાસે હિસાબમાં વિમલ ખાતા તે યાર મારું કેવું શું થતું તો મૂકો આ બાજુમાં મારા મનમાં તો ટીના પાની આબરૂ જાય તે વળી ટીના પાન ઓખો ખોલું એમ તે મેં ટીના પાન કીધું તો ટીનો બા તમારે ઘેરથી છે ને એના બધા આવતા જતા હોય વિમલો ખાઈ તે થોડી શીખ દો એમ કીધું મેં ભાઈ પણ મેં પછી એને કીધું ને એટલે હું મારી રૂબરૂ જોવા આવ્યો કીધું આ કાર્યની વાત સાચી જ ખોટી તાન તો સાચું કરો ફેશનમાં પેલું એ કરી હા વિમલ ખાધેલી જોઈ હતી ખાલી પકડતા જોઈ હતી આ તો ચોથી વિમલ હશે હું જો ને સાચું બોલે સોજો
એ કાઢિયાને ચમ અડો લે બરોબર કાઢિયાને મારો આ કાજુ છે ને મારા બૈરા કરતો હું કઈ હું એ એક મિનિટ હાકે હું કે જીરમાં બૈરા માફ મારો લાલબા ને મને ધોકો લેતા ઝઘડા કરાવવા આલો કાઢિયાને તો આલો પોતરે જેને હા ખાતો તું પકડી જી એટલે મને માર તારા દોત કેટલા હારા હી ડંક પણ છે સાઈડ મારા તારા કેટલા દોત હારા હી એ જો દોત બતાવે આ ઝઘડા કરાવી એ છોકરા ના મારશો એક તમે અને યાર એને ચેવું કર્યું ને તમારે ઝઘડો કરવા માં દોષી અંકા ઝઘડો કર્યા દોષી ગઈ સોઈ નાઈ જાય યાર એટલે મને તમે માર ખાવા બોલાયો મારો બાપ ખોટ જ છે ના ના હવે પતિ તને મોકલી દઉં બોલારા તું તો હા ખા ઈનો મારે જ પાવરાવાનું તને તો રાખવાની જ નહીં હવે તો કપૂર ર નેકળવાન તારા બાપના ઘેર જા નહીં ને મારા બાપના ઘેર તઈ બે લડી લ્યો ના તો પેલા હવે તમે હોય એટલે મારે કઈ બોલાતું નહીં ને ક્યાં ના ચાલે યાર હા કોક લગી 3 કલાકની મંડો શાંતિ સમાધાન કરો ને શાંતિ કરો ટેટિયા હું આવ્યો ઓ તો જો તમે તમારો પેલા હાલો મારો તમે તારે એ છોકરા મારતો નહીં તમારા બા મે તો સારું કામ કર્યું એને હું સારું કર્યું ખોટું નહીં નથી કીધું. વિમલનું બધું તમે આ કરીને નાટક પેલા નહીં જાય ઝઘડો કર્યા દીધો મારે તો તારા બરો વિમલ ખાતો હોય તો થોડી લાજ શરમ આવી જોવા પેલા મારી વાતો પર ઈ ભાઈ ખાલી પકડતા જોઈ છે બરોબર ખાતો તો નથી ભારી ને ખાતો તો અલ્યા ભલા નહીં તું આ રીતના આવું કહે ખાતો માની શકો ને તમે આ કહેવાનું પરિણામ હો કહેવાનું પરિણામ હા ખો તમે માની શકો ને ખો તમે વિમલ નતો ખાતો તારા બાપની સોગન મી નથી ખાધી વિમલ મારો બાપ તો ચાર નવે ઉકલી ગયો મહુ સોગન ખો પેલા ખાવી હતી કહું કેવું અને મો તીન બા જો લાલ બા ચાલો બા હું કોઈ લડાયો નહીં અને મને ખબર નથી તો તીનો ભાવ એનો સોડિયા વેરી નાખી પણ તને તો શરમ આવે કે જો ઘરમાં ઝઘડો થયા આ છેક છૂટા શેરા ઉપર આવી ગયું આ મારી ઓછી જતી કોઈ લાગ્યા છે અહીંયા વાત કરું છે તે તો મોનનો ઝઘડો થયો ને મોનો નહીં તી ભરાતી ભરાતી મને રોટલા કરવા રાખો તમે ઘેર આવજે જ હોટલા કરવા મારો આવજો પણ હાથા કહું લે મારો કોને કહે તું જોઈ વિચારો ને ગેલાભાઈ હવે શાંતિ રાખો તમારી ઇજ્જત થી બોલતું નહીં એટલું કહું છું. પછી હું મારી વારી ચાલુ કરે ને તમારી વારી કરો બોલારા તમારી વારી કરો ને મારવાને મારતા હોય તમારી વારી કરો આ જોઉં છે ના બા બોલાબા આ બે જણા રહ્યા ને, આ બધો એક મારાના આ મન બોલે નહીં અત્યારે પેલા છે ને મારી વાત સાંભળો જો આપણે કોઈ ગોઠિયાની આ બધા સમજાય દે ના કોઈ જેના લાલાના દોત પાડી નાખી આ તમાર શરમ આ તમારું બધું આ તો દોત મંજન નહીં યાર મને ખબર આ તોતરે જેવી છે માં આ પેલો સાઈડ ખેંચાય મારી જેલ એ કારિયા હું કે હા હું કે ભા કાર્યો દોડ્યો છું જો આમ જો શાંતિ રાખ તાતી. અલ્યા દોર્યું તો માર જેટલું હોય ને દોર્યું કે આ તો કારિયો હો અરે દોડો તો ગધેડો હોય જાને દોન બન જા. તાના આ પોચવાળી પેલી ફેરો લવલી લગાઈને આવી પાઈ દોડી હું કોઈ દોડી નાખું તમે યાર મારી વાતો પર તમારે શું કરવાનું કારિયા માપ મારા જે હા એ કાઢ્યા એ દોન બન જા. ઊંચો પર લીએ બોલે તો જો ઊંચો પર લીએ હું તો મારું કેવું થા તો લાલભાને મોટા આવ્યું તો હું નહીં શાંતિ સમજાવતો તો યન તો મારવાનું બારવાનું આવે મને એમ નહીં આ કારિયો મને બધું આટલું બોલો તો શાંતિ રાખ. મારશો નહીં છોકરાને મારશો નહીં કાઢ્યા. એ નહીં આ બોલારો કશું કહેતો નહીં આ બે જણા એક મારાના મનકાયું બે જણા તો તમે એક મારાની મનકાવ છો હજુ લાલભાઈ તમારી ઇજ્જત રાખો યાર સમજાવી દો સમજાવી હોય એ તો સમજી પણ તમે સમજતા નહીં. તમે મારી વાત સમજતા નહીં તને યાર. સમજાવીએ સમાધાન કરવાની વાત કરો કે યાર જે બોલો કરો. તમારું કેવું કે અમે હોભરીએ કયો બતાઈ ગયો અમે કાંઈ આપણે તું ના કરવાનું બોલતું, હું એ વાત કરો હેડો. કશું નહીં મન નહીં રાખવું હવે તમે એનું કારણ આ વિમલો ખાય આજ વિમલો ખાધી કાલ દારૂ પીશે તો જવાબદારી તમે લેશો કયો જવાબદારી બોલો અમે લઈ અમે લઈએ. અહીં જ આવે ચમ જો મારી વાતો બ્રો જે થવાનું તે તો થઈ ગયું ખબરી લ્યો કિંબા. તમે બધું આ પકડી મેળશો તો મેન નહીં આવે હરખાઈ નહીં આવે. તીન બા તો અત્યારે જઈને કહી દો છો એટલે મારવા આવે. આ કાક તું ધક્કુ. તું શાંતિ રાખ ના રહેવાનું હોય કે જવાનું તારું હોય હારી લાલ કોની ખાલી વાત કરું એમને હું છે કશું નહીં અમે નહીં તમે ખાલી વાત કરી આપણે બેની વાત શું હવે કરવાનું તો વિમલો ખાધી તી હવે તો દારૂ એ પીએ હવે દોહાથી જે ઉખડાય ઉખાડ લેજે મારે ખાઈ હારી જે પણ હવે તો નહીં આવું કોઈ મું તમારી નજરોમાં સારું યાર પછી. તો માર ખાવા માટે તો બેહું જ છું. એ કાર્ય વાત તો યાર તમે પિક્ચર આટલી વખત હું મોન રાખી હું પતાઈ દઉં છું બરાબર? મારે યોન લડાવવાનો હતો
પણ મારું કેવું એટલું મતલબ થતો તો સારું ટીનભાને ખબર નહીં, ટીનભાની આબરૂ જાય છે, ટીનભાને વખો ચાનો ખોલો તો તમે સમજો તો આટલી ઉંમરમાં તમે વહીથી જો અને આ ડોશી આ રીતે વિમલો ખાય, હા તો આબરૂ કોની જાય ટીનભાની? અથવા એના મા બાપની આબરૂ જાય તો એના મા બાપે સંસ્કાર જ નહીં હાલે તે પારકા ગોમાં આવી વિમલો ખાય અને ખાલી હોય તો ઓઠા ખૂનામ બેહી ખાક મારી હારી મારવા પડી ડોસી થાય તો વિમલો ખાવા દે જીવતા જીવતા. જો લાલભાઈ હજી તમે કેવા સમાધાન તમારા લીધે કર્યું અને હજુ વિમલો ખાવાની વાત કરે હ શું કરવાનું છે કે કહી દો. બોલાવો ફરી વાળું તમે એવું જ નહીં એવું કે વિમલો નહીં ખાવાની. તમારું કરવાનું કેવડો શું કરવાનું કે ડોહો કે એમ કરું હું તો હવે. ડોહો કે ડોશી કે એમ કરું ને તમે કે ડોહો કરે એમ કરો. અમે કરવાનું હવે એક જ વાત તમે કીધું એટલે સમાધાન કરું છું પણ બીજી વખત આ ભૂલ થશે તો તમારે આઈ સોડિયા વેડી નાખવાનો બંધન કરીએ. તમારે વિમલો ખાવાની એને રાખવી એટલે એવું છે ને હમણાં રોટલા કરી કરીને કોણ ખવડાવે? મફતે ના વિમલો બંધ કરવાની કે નહીં કરવાની? વિચાર ને હજુ તો લોબુ લોબુ વિચારો. પણ બાપા હું જો વિમલ ખાતી હતી ખાલી બનાઈ જોતી હતી. જોતી આમાં જોતી હોય કે ખાધી હોય પણ એમ જે થવાનું ઢોળાઈ ગયું ફૂટી ગયું બધું જીવ શેડા આયો ચોર. એ તમારે શું કરવાનું બોલો ડોહો રવાનું કે એમ કરે. હું તો કીધું કે આટલી વખત જતી કરું બીજી વખત ભૂલ નહીં થવા દેવાની આ નહીં ખાવ વિમલો. ના નહીં ખાવ. આ તો જવાબદારી અમારી હો. હા તમારી. આ તો જોટીન પા આમાં ફૂટી ગયું ઢોળાઈ ગયું બધું મિલો પૈર અને સુખ શાંતિ રહેવાનું કરો આમાં. હલે હરો ડોશી હો આપણે પતી ગયું સુખ શાંતિ ઘરમાં બી આવજો હો. વિચાર કરો. મારો હંતાઈ હંતાઈ વિમલ ખાલી કરે. મારા જોડે લડવા આવે આ બાજુ મારું બહેરું નહીં નાખે હું તો ના ચાલું યાર સોડિયા વેડી નાખું દોતારીને તું આ બાજુ આવજી પહેલા તું આ બાજુ બનતા જ ગયો લાખો લડો હમણાં બનતા. તો માં દોશી લઈ આપે જા જગો કયો મારે સમાધાન કરાય. તમારી કેટલી રહી અમે તમે જવું થઈ જાય હા કોક મને ડોશી વગર જીવ હું હજુ જવાનું બધું હો નહીં થઈ ગયું. વાત ગેલાબા એક વાત કહું તમને પેલા તમે રવા દે તો સારી વાત છે. સમજાવું કેમ આ આખા ગોમના હટ્ટો ખાઈને બેઠેલો હોય હા વાર તો મારો હોય એવો લડકણિયો હતો તમે ખબર નહીં રાખા તે કઈ પોલ ખોલ છે બધું એક પોલ ખોલ છે મારો જીવનનો. અમારા ને અમારા ગઠોલી જેવી થી હે ને એમાં આડો હોય બધાને લડાવતો તો હું એ લડાવું ફજો પાઈ દઉં તો ખબર એટલે તો જય જોગનીમાં જય સતીમાં. તો મિત્રો આ વિડીયો એક ફક્ત મનોરંજન મોજ મસ્તી માટે બનાવ્યો અને માની શોગન તો જીરી તો અતરાઈ ગયેલી ડોશી તો હો બે જોય. તો મિત્રો આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવ્યો અને માની શોગન આ બહેરાન તો ખાસ કહું ડોશો હશી તો કહી દીધો એટલે વિમલ ખાતો હોય તો આપણી મર્યાદામાં રહો. કોઈના આપણે કોઈ જતું હોય ને આપણે ઈશારા કરી વિમલ ખાઈ એનો કોઈ મતલબ નહીં. કેમ કે હોમાં ઉપરથી તમારા મા બાપની આબરૂ જશે હોય વહોના મા બાપની આબરૂ જશે ઉપરથી ના ઘરવાળાની આબરૂ જાય હું મળે તમે ફેમસ થઈ જાઓ ગામમાં તો આ તો આવી તારે જે કેવું કહી દેજે મય. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી શેર કરો. બાકી તો જય માતાજી. હા મારી તોતરી જેલી અમે જેવું બોલી તો પેલા